સરહદી જિલ્લા કચ્છની ઓળખ માત્ર કલા, સંસ્કૃતિ અને સખત મહેનત માટે જ નથી, પરંતુ હવે આ ભૂમિ તેની દીકરીઓની રમતગમત ક્ષેત્રની અભૂતપૂર્વ સિદ્ધિઓ માટે પણ ગુંજી રહી છે। એક સમય હતો જ્યારે કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં યુવતીઓને રમતગમત માટે પ્રોત્સાહન મળતું નહોતું, પરંતુ છેલ્લા એક દાયકામાં પરિદ્રશ્યમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે। આજે કચ્છની છોકરીઓ હોકી, ફૂટબોલ, આર્ચરી અને વોલીબોલ જેવી પરંપરાગત રીતે પુરુષોનું વર્ચસ્વ ધરાવતી રમતોમાં સ્ટેટ અને નેશનલ લેવલ સુધી પહોંચીને ઇતિહાસ રચી રહી છે। કચ્છના શાળાઓ, કોલેજો અને ગ્રામ્ય વિસ્તારોમાં રમતગમત પ્રત્યેની જાગૃતિનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે। ખાસ કરીને ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી આવતી દીકરીઓ જેઓ ભૂતકાળમાં માત્ર ઘરકામ અને ખેતીમાં મદદરૂપ થતી હતી, આજે તેઓ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પોતાનો પરસેવો પાડી રહી છે। વોલીબોલ અને હોકી જેવી ટીમ સ્પોર્ટ્સમાં કચ્છની યુવતીઓ રાજ્ય સ્તરે પ્રતિનિધિત્વ કરીને અનેક મેડલ્સ જીતી લાવી છે। તીરંદાજી જેવી ખર્ચાળ રમતમાં પણ કચ્છની કન્યાઓ હવે પાછળ નથી। આર્ચરીની ટ્રેનિંગ માટે પૂરતી સુવિધાઓ ન હોવા છતાં તેઓ પોતાની ધગશ અને ટેકનિકથી નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ક્વોલિફાય થવા લાગી છે, જે દર્શાવે છે કે જ્યારે તક મળે છે ત્યારે આ છોકરીઓ કોઈનાથી ઓછી નથી। માધાપરની MSV હાઈસ્કૂલ ખાતે બાળકોને આર્ચરીની તાલીમ આપવામાં આવી રહી છે। કોચ વિપુલભાઈએ જણાવ્યું હતું કે આ રમતમાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓ વધુ આગળ વધી રહી છે। આ એકેડમીમાંથી અનેક છોકરીઓ સ્ટેટ અને નેશનલ લેવલ પર પ્રતિભા ઝળકાવી છે। મારું નામ લોઢિયા જોયા તલબભાઈ છે। હું રોયલ ક્રિકેટ એકેડમીમાં અહીંયા ક્રિકેટ રમવા આવું છું। અમને એ પ્રેરણા મળી કે આગળ જઈને અમે એમની રીતે અમે વર્લ્ડ કપ રમીએ અને એમની રીતે અમે વર્લ્ડ કપ જીતીએ। અમને બહુ સારું ફીલ થાય છે અને અમને એ લાગે છે કે અમે પણ એવું કંઈ કરી શકીએ। હું એમ કહું છું કે તમે અહીંયા આવો, ક્રિકેટ બહુ સારી ગેમ છે। તમે એકવાર રમો, તમને બહુ સારું લાગશે અને તમે એકવાર ક્રિકેટથી જોડી જશો, તમને એમ નહીં લાગે કે હું ક્રિકેટને મૂકું। હું આર્ચરીની ટ્રેનિંગ આપું છું DLSS માધાપર MSV હાઈસ્કૂલમાં। અત્યારે છોકરીઓ ઘણી બધી નેશનલ કક્ષા સુધી પહોંચી છે અમારે, અને દર વર્ષે COના જેમ ટ્રાયલ આવતા હોય એમાં પણ સિલેક્ટ થતી હોય છે, અને આગળ નેશનલ કક્ષા સુધી અત્યારે ઘણી બધી છોકરીઓ પહોંચી છે। એટલે આ રમતમાં અભિરુચિ કેવી છે છોકરીઓની, ખાસ કરીને છોકરાઓની સરખામણીમાં કેવું પ્રદર્શન કરી રહ્યું? અત્યારે છોકરા કરતાં બી છોકરીઓ બહુ જ આગળ છે આર્ચરીમાં। જેમ અહીંયા 4 ગેમ ચાલે છે DLSSની અંદર: આર્ચરી, વોલીબોલ, ફૂટબોલ ને હોકીમાં। સૌથી વધારે આર્ચરીમાં સ્ટેટ લેવલે મેડલ પ્રાપ્ત કરી અને આમ નેશનલ કક્ષાએ છોકરીઓ પહોંચી છે, અને બહુ જ સારું એવું પ્રદર્શન કરી રહી છે છોકરીઓ। હું સ્પીડી એકેડમીમાં હમણાંથી જ આવી છું, કેમ કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી, વુમન્સ વર્લ્ડ કપ જીતી ગઈ, તો મને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો કે હું પણ ક્રિકેટ રમું, કેમ કે ક્રિકેટ છે એ બોયઝની જ ગેમ નથી, ગર્લ્સ પણ એને રમી શકે છે। તો મને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો એટલે હું સ્પીડી એકેડમી ભુજમાં આવી। મુકેશ સર જે છે એ અમારા કોચ છે, અને ઇન્ડિયા વુમન્સ વર્લ્ડ કપમાં કેટલી આવી સારી જે વુમન્સ છે એ રમી, પ્રતિકા રાવલ, સ્મૃતિ મંદાના, પછી હરમનપ્રીત કૌર, જમેમા રોડ્રિગ્સ, કેટલી બધી એવી વુમન્સ છે, રિચા ઘોષ, એ બધું સારું એમનું પરફોર્મન્સ હતું। અને હું બીજી વુમન્સને પણ કહીશ કે તમે રમી શકો છો ક્રિકેટ। છેલ્લા એક વર્ષથી આર્ચરીની ટ્રેનિંગ મેળવી રહેલી માધાપરની ચાહત વ્યાસે જણાવ્યું હતું કે કચ્છમાં રમતની લોકપ્રિયતા વધી રહી છે। તેણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કચ્છનું નામ રોશન કરવાની લાગણી વ્યક્ત કરી હતી। માધાપરમાં હોકીની ટ્રેનિંગ મેળવી રહેલી રોશનીએ જણાવ્યું હતું કે વિવિધ રમતોમાં ભારતની મહિલાઓનું પ્રદર્શન નિહાળી રમતગમત ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી છે। રમત સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપે છે। ભવિષ્યમાં રાષ્ટ્રીય ટીમમાં સિલેક્ટ થઈ કચ્છનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। હોકીના કોચ વાઘેલા દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે યોગ્ય તાલીમ મળતા કચ્છની છોકરીઓ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે। અમે આર્ચરીમાં છીએ અને 1 વર્ષથી છું હું અહીંયા। મારો ગોલ છે કે ઇન્ટરનેશનલ, નેશનલ રમો, ઓલિમ્પિકમાં અહીંયાનું નામ રોશન કરો કચ્છનું। હા, બહુ સંતોષ છે। અમારા કોચ વિનય મિશ્રા છે, એ અમને બહુ સારી રીતે ટ્રેનિંગ આપી રહ્યા છે, અને બિરબલ સર છે, વનિતા મિસ છે, એ પણ અમારા ટ્રેનર કોચ છે। આર્ચરી સિવાય મને હોકીમાં છે, એ રીતે અલગ અલગ બધીમાં છે। હું અત્યારે હોકી રમત રમું છું। અમે હોકીમાં અમારા સર કોચ છે તેજેન્દ્ર સર, એ અમને કોચિંગ આપી રહ્યા છે। અમારી હોકીમાં અમને બહુ સારું શીખવાડે છે। હમણાં જે ઇન્ડિયાની વુમન્સ ટીમ વર્લ્ડ કપ જે જીતી છે એનાથી અમે બહુ ઇન્સ્પાયર થઈને અમે પણ એવી રીતે મહેનત કરીએ કે અમે પણ આગળ વધીએ। અત્યારે અમારા હોકીમાં એક રવારી રવિતા નામની છોકરી છે જે નેશનલ રમવા ગઈ છે,
એકેડમી તરફથી. હમણાં અમારો પણ SGFIનો નેશનલ કેમ્પ લાગવાનો છે, જેમાં મારું સિલેક્શન થયું છે ને જાન્યુઆરીમાં એ કેમ્પ લાગશે, તો એ કેમ્પ ભરવા જઈશું અમે. ના, રમતથી અમારા અભ્યાસને કાંઈ નુકસાન નથી થતું. અમે જેટલું રમત રમીએ એના પછી જે એક્સ્ટ્રા ટાઈમ મળે એના અંદર અમે અમારા અભ્યાસને કવર કરી લઈએ. હું હાલમાં અત્યારે માધાપરની જે MSP હાઈસ્કૂલ છે ત્યાં એઝ અ હોકી કોચ તરીકે કાર્યરત છું, જેમાં અમારી સ્કૂલમાં ઘણા બધા છોકરાઓ બોયઝ એન્ડ ગર્લ્સ અહીંયા પ્રેક્ટિસ માટે આવે છે. સવાર સાંજ 2 ટાઈમ પ્રેક્ટિસ માટે આવે છે, જેને અમે આગળનું ધ્યેય છે, જેમ કે માની લો કે અત્યારે ક્રિકેટમાં જે વુમેન્સ ટીમ છે વર્લ્ડ કપ જીતીને લાવી, એનાથી છોકરીઓને ઇન્સ્પાયર કરીને અમે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી છોકરીઓ પોતાની ફિલ્ડમાં હોકી રમે છે તો હોકીની બીજી ગેમ રમે તેમાં એ લોકો ઊંચા સ્તરે આપણા સ્કૂલનું, ગુજરાતનું અને દેશનું નામ રોશન કરે એવી અપેક્ષાથી અમે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કે અત્યારે છોકરીઓ જે છે, હમણાં મેં જસ્ટ કીધું એ પ્રમાણે કે વુમેન્સ જે ક્રિકેટની ટીમ જે વર્લ્ડ કપ જીતીને લાવી છે એનાથી બહુ બધી છોકરીઓ ઇન્સ્પાયર્ડ છે. આપણા MSP સ્કૂલમાં પણ છોકરીઓ અત્યારે દરેક ગેમ, ક્રિકેટ છે, હોકી છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, જેવી અનેક ગેમોમાં એ છોકરીઓ બહુ વધારે ઉત્સાહભેર ભાગ લે છે અને ભાગ લેવાના બદલે આગળ પણ એ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં એ લોકોનો અત્યારે હાલમાં જ સવારે રગ્બી ટુર્નામેન્ટમાં આપણી જે MSP હાઈસ્કૂલની છોકરીઓ 2nd પ્લેસ પર સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે જિલ્લામાં. અને આપણી હોકીમાં છોકરીઓ છે, જેમાં એક છોકરી છે રબારી રવિતા રામાભાઈ કરીને છે, એ અત્યારે એકેડમી તરફથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જે વુમેન્સ એકેડમી ચાલે છે વડોદરામાં, એમાંથી સિલેક્ટ થઈ છે આપણી MSPમાંથી. એ અત્યારે કરનાલ હરિયાણા ખાતે રમવા ગઈ છે. હજુ એક છોકરી છે બારિયા રોશનીબેન છે, એ હમણાં જે ગયા મહિને ટુર્નામેન્ટ થઈ હતી SGFI Under-17, જેમાં એ પ્રી નેશનલ ગેમમાં સિલેક્ટ થઈ છે, જે આગળ એ નેશનલ રમવા જવાની છે, રાંચી ઝારખંડ ખાતે રમવા જશે. ફૂટબોલની રમતમાં તાલીમ મેળવી રહેલી નયના અને દિવ્યાએ જણાવ્યું હતું કે કચ્છની મહિલા ફૂટબોલ ખેલાડીઓ Under-14 અને Under-19 સુધી નેશનલ લેવલ પર પહોંચી છે. બળિયા નયના પણ પોતે Under-14માં નેશનલ લેવલ સુધી રમી ચૂકી છે, જ્યારે કચ્છની અને કેટલીક ખેલાડીઓ Under-19માં હાલે નેશનલ રમી રહી છે. દીકરીઓને ફૂટબોલ શીખવતા કોચ વિક્રમજી ચૌહાણે જણાવ્યું હતું કે ફૂટબોલની રમતમાં કચ્છની દીકરીઓએ ખૂબ સારી પ્રગતિ કરી છે. છેલ્લા 3 વર્ષમાં કચ્છની ટીમો રાજ્ય કક્ષાએ પણ ગઈ છે અને સિનિયર ગર્લ્સની ટીમ પણ સ્ટેટ લેવલ પર ક્વોલિફાઈડ થઈ છે. હું ફૂટબોલમાં રમી રહ્યું છું અને 4 વર્ષથી હું ફૂટબોલની પ્રેક્ટિસ કરું છું. હમણાં નેશનલ લેવલ લગીને પહોંચી ગઈ છું Under-14માં, અને ફૂટબોલમાં ઘણી Under-19માં ઘણી છોકરી છે એ કેમ ભરા જવાની છે. હું ફૂટબોલમાં અત્યારે છું અને एक Under-14 SGFI ने एक बार Under-17 फेडरेशन रमेली छू नेशनल लेवल સુધી. मैं यहाँ पर अभी 3 साल मेरे को हुए आए हुए, और 3 साल में हमारे बच्चों ने फुटबॉल में बहुत आगे तक की मेहनत करके उपलब्धि की है. मतलब राज्य कक्षा और जिला कक्षा लेकर राज्य कक्षा तक टीमें पहुंची हैं और अपने स्कूल का नाम रोशन किया है. और अभी हाल में आपने देखा होगा कि Under-20 एशियन कप के लिए भी क्वालिफाई किया है, Under-17 के लिए भी क्वालिफाई किया है, और सीनियर गर्ल्स ने भी क्वालिफाई किया है एशियन कप के लिए. तो हम ये चाहते हैं कि अपने गुजरात में भी और अपने और अच्छा बच्चा पार्टिसिपेशन करे और अपने देश का और अपने गुजरात का नाम रोशन करे. ભુજની સ્પીડી એકેડમીના કોચ મુકેશ ગોરે જણાવ્યું હતું કે આ એકેડમીમાં ક્રિકેટની તાલીમ મેળવનાર 8 છોકરીઓ હાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી રમી રહી છે. કચ્છની ટીશા ગોર, પૂજા આહિર, ધ્રુવિશા અને કૃષ્ણા ભટ્ટ સૌરાષ્ટ્રમાં રમી રહી છે. હાલે એકેડમીમાં 15 જેટલી છોકરીઓ ક્રિકેટની તાલીમ મેળવી રહી છે, જે ભવિષ્યમાં આગળ વધી માત્ર સૌરાષ્ટ્ર લેવલ જ નહીં પરંતુ ઇન્ડિયા લેવલ સુધી રમે તેવા દિવસો હવે દૂર નથી તેવું તેમણે જણાવ્યું હતું. છેલ્લા 26 વર્ષથી સ્પીડી ક્રિકેટ એકેડમી અત્યારે આપણી વચ્ચે પ્રવૃત્ત છે, અને છોકરાઓની સાથે સાથે આપણે છોકરીઓને પણ ક્રિકેટ શીખવાડવાનું અહીં શરૂ કર્યું છે. આપણી આજની તારીખે લગભગ 8 છોકરીઓ જે છે એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વતીથી રમે છે, જે આપણે ભુજ માટે તો કમસે કમ ગૌરવની વાત છે. ટીશા ગોર જે આપણી વચ્ચે 23 અને ઓપન ક્રિકેટ પણ રમે છે, અત્યારે હાલ રમી રહી છે. પૂજા આહિર છે, ધ્રુવી શાહ છે અને કૃષ્ણા ભટ્ટ છે, એ અત્યારે ઓલરેડી સૌરાષ્ટ્રને રિપ્રેઝેન્ટ કરે છે. તો ભવિષ્યમાં આવનારી છોકરીઓ પણ અત્યારે જે આપણી પાસે 12 થી 15 છોકરીઓ છે, એમાંથી ઘણી બધી છોકરીઓ છે જે હજી પણ આમાંથી પણ આગળ આવી શકે એમ છે.
હું આશા રાખું છું કે આમાંથી પણ ઘણી બધી છોકરીઓ સૌરાષ્ટ્ર રમશે, પણ સૌરાષ્ટ્ર એક લેવલ એવી છે કે જ્યાંથી આપણે ઇન્ડિયા લેવલ તરફ પણ આપણે જોઈ શકીએ, અને આશા રાખું કે આપણી છોકરીઓમાંથી પણ કોઈ છોકરી આજે જે વર્લ્ડ કપ છે એમ ફ્યુચરમાં વર્લ્ડ કપની જે ટીમમાં એ સ્થાન પામે, અને એ દિવસ બહુ દૂર નથી કે મને આશા છે કે તેમાંથી કોઈ છોકરીઓ રમશે. વાત કરું ક્રેઝની તો એવું છે કે દર વર્લ્ડ કપ કે એવું કાંઈ પણ હોય ત્યારે છોકરીઓમાં ક્રેઝ જાગે છે, પણ એને કન્ટિન્યુ કરવું હોય તો થોડી મહેનત અને ફિઝિકલ ફિટનેસની જરૂર પડતી હોય છે. તો આપણી છોકરીઓ એ કરે છે, અને મને આશા છે કે તેઓ વધારે સારું કરી અને એ જે ઉત્સાહને છે ને એ કન્ટિન્યુ કરશે. રોયલ એકેડમીના કોચ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વુમન્સ વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ કચ્છની યુવતીઓમાં હવે ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે. ભુજમાં ક્રિકેટની તાલીમ મેળવતી મીરા સમાએ જણાવ્યું હતું કે ભારતીય મહિલા ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના તેમના આદર્શ છે. સ્મૃતિ અને દીપ્તિ શર્મા જેવા ખેલાડીઓને જોઈ તેમને પણ પ્રોત્સાહન મળ્યું છે. ભુજની ક્રિશા રાઠોડે તો વર્લ્ડ કપ જોયા બાદ જ ક્રિકેટમાં રસ જાગતા સ્પોર્ટ્સ એકેડમીમાં તાલીમ મેળવવાની શરૂઆત કરી છે. ખરેખર આજે જ્યારે આપણી વુમન્સ ક્રિકેટ ઇન્ડિયન ટીમ ચેમ્પિયન થઈ ત્યાર પછી સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક ખુશીનો માહોલ, એક વિશ્વ રેકોર્ડ, અને સમગ્ર હિન્દુસ્તાનની સાથે સાથે કચ્છની અંદર પણ જ્યાં જ્યાં એકેડમી ચાલુ છે ત્યાં દીકરીઓ ક્રિકેટ શીખવા માટે વધારે આવી રહી છે. જે વર્લ્ડ કપ પહેલાં 4-5 દીકરીઓ આવતી હતી એની જગ્યાએ અત્યારે 12-15 દીકરીઓ થઈ ગઈ છે, અને હજી પણ દીકરીઓમાં ક્રેઝ વધી રહ્યો છે. હજી પણ દીકરીઓ એકેડમી સુધી વધારે પહોંચશે એવી આશા અમને છે. વર્લ્ડ કપની ટીમની અંદર આપ સૌને ખબર હશે કે એક બનાવ બન્યો હતો કે જે દીકરી સેમીફાઇનલ ને ફાઇનલ નોકઆઉટ રમી, એને 8 દી પહેલાં ખબર જ નથી કે મારે વર્લ્ડ કપ રમવાનો છે. એક દીકરી ઇન્જર્ડ થઈ અને દીપ્તિને બોલાવી, અને દીપ્તિ સોમવારે મેચ જોતી હતી ઘરે, અને નેક્સ્ટ સોમવારે ફાઇનલ રમતી હતી, સન્ડેના ફાઇનલ રમતી હતી. એટલે 7 જ દિવસની અંદર એ દીકરીનું કેરિયર બદલાઈ ગયું. એમ જ કચ્છની તમામ દીકરીઓને હું કહેવા માંગીશ કે મહેનત કરો, મહેનતનું ફળ હંમેશા મળે છે અને મળતું રહેશે. જેમ ગીતામાં કહ્યું છે કૃષ્ણએ, કર્મ કિએ જા ફળ કી ચિંતા મત કર. એમ જ તમામ દીકરીઓને હું કહીશ કે મહેનત કરો, જરૂરથી ફળ મળશે. અને દીકરીઓ મહેનત પણ કરી રહી છે. આજે રોયલ ક્રિકેટ એકેડમી, સ્પીડી ક્રિકેટ એકેડમીની દીકરીઓ હમણાં 4-5 દિવસ પહેલાં ગાંધીનગર ખાતે નેશનલ ગુજરાતની ટીમના સિલેક્શનમાં ગયેલી, જેનું રિઝલ્ટ આવવાનું બાકી છે. પણ અમને એટલી ખાતરી છે કે કચ્છમાંથી ઓછામાં ઓછી 5 થી 6 દીકરીઓ ગુજરાતની નેશનલ ટીમમાં સિલેક્ટ થશે. હું સ્પીડી ક્રિકેટ એકેડમી ભુજ કચ્છમાં અભ્યાસ કરું છું. આ વર્લ્ડ કપ પછી ઘણી બધી વુમન્સને ક્રિકેટ રમતા જોઈને ઘણી બધી દીકરીઓને પ્રેરણા મળી છે. એમાંથી જ હું એક છું, અને એ હંમેશા પ્રાઉડફુલ હોય કે ખાલી મેન્સની ગેમને વુમન્સ રમતા જોઈએ એટલે એ ખૂબ જ આપણને ગર્વભર્યું લાગે. તો એને જોઈને જ મને પ્રેરણા મળી. હું સ્મૃતિ મંધાના એ મારા આઈડલ છે, તો હું એમના શોર્ટ્સ, એમની બેટિંગ જે મેં વર્લ્ડ કપમાં જોઈ એ મને ખૂબ જ ગમી ને એને હું ફોલો કરું છું. અને એ જ હું હવે અહીંયા આવી અને અમારા હેડ કોચ ગૌર મુકેશ સર એ અમને એવા જ શોર્ટ શીખવાડે છે, અને એની અમે પ્રેક્ટિસ કરીએ છીએ. અને સ્પીડી ક્રિકેટ એકેડમી ખૂબ જ સારું શીખવાડે છે. રમતગમતમાં ઊંચી ઉડાન ભરતી આ કચ્છી કન્યાઓ આવનારી પેઢી માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે. કચ્છમાં કાર્યરત અનેક ઉદ્યોગગૃહો જો પોતાના CSR ફંડમાંથી રમતગમત ક્ષેત્રે માળખાગત સુવિધાઓનો વિકાસ માટે યોગદાન આપે તો કચ્છના ખેલાડીઓને લાભ થઈ શકે છે. કચ્છમાં રમતગમતની લોકપ્રિયતામાં સૌથી મોટું પ્રોત્સાહન મહિલા ક્રિકેટના વધતા ક્રેઝથી મળ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તાજેતરમાં વર્લ્ડ કપ જીતીને જે સિદ્ધિ હાંસલ કરી છે તેણે સમગ્ર દેશની યુવતીઓમાં અને ખાસ કરીને કચ્છમાં એક નવો ઉત્સાહ જગાવ્યો છે. હવે ક્રિકેટ માત્ર છોકરાઓની રમત નથી, તે વિચાર પર મહોર લાગી ગઈ છે.
મહિલા વર્લ્ડ કપની આ જીતને કારણે અનેક માતા પિતા પણ હવે તેમની દીકરીઓને ક્રિકેટ બેટ પકડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જિલ્લા ક્રિકેટ એસોસિએશનો અને ખાનગી અકાદમીઓમાં છોકરીઓના એડમિશનમાં નોંધપાત્ર વધારો થયો છે. ક્રિકેટમાં વધતા રસને કારણે ઘણી યુવતીઓ હવે ફાસ્ટ બોલિંગ, સ્પિન અને શાનદાર બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આર્થેટિક્સ અને કૌશલ્યના સંયોજનથી તેઓ માત્ર ક્રિકેટની મેચો જ નહીં પરંતુ સામાજિક પરિવર્તનની મેચ પણ જીતી રહી છે.